હવે આગળ વાત કરીએ તો જંબુસરમાં મુસ્લિમ સમાજ દ્વારા ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું। ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં આજે કોમી એકતા, સામાજિક સૌહાર્દ અને ગૌ સંરક્ષણનો અનોખો સંદેશ આપતો કાર્યક્રમ યોજાયો। જંબુસર શહેર તાલુકાના મુસ્લિમ સમાજના આગેવાનો, યુવાનો અને વડીલો મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે જંબુસર પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું। આ પ્રસંગે મુસ્લિમ સમાજના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે ગાય ભારતીય સંસ્કૃતિ, કૃષિ અને ગ્રામ્ય અર્થતંત્ર સાથે ગાઢ રીતે જોડાયેલું પશુ છે। ગાયના સંરક્ષણ અને સંવર્ધન માટે દેશવ્યાપી સ્તરે વધુ અસરકારક પગલાં લેવામાં આવે તે જરૂરી છે। આ હેતુસર કેન્દ્ર સરકાર દ્વારા ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। ચાલો બોલો સ્ટાર્ટ ફરી દો। બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ અલ્હમ્દુલિલ્લાહ વકફા વસ્સલાતુ વસ્સલામુ અલા ઇબાદિહિલ મુસ્તફા। આપણે ભેગા થયેલા છે ગાયની રક્ષક કરવા માટે, કારણ કે આપણા મુલ્કના અંદર, આપણા દેશના અંદર બધાથી મોટી આવક જે લોકો હાંસિલ કરે છે, જે આપણા દેશમાંથી ગોશનું એ ખરીદેલા છે, બીજા વિકાસ એ કરેલા છે, એ પ્રમાણે ચામડાનો વેપાર જે કરેલા છે, એ બધી આવક આમાંથી જ ભેગી થાય છે। ને આવકના કમાનાર જેટલા છે, હું સમજો જ્યાં સુધી મારો એ અભ્યાસ, એ બધા આપણા હિન્દુ ભાઈઓ જ છે, એમને મોટામાં મોટી આવક આની છે। સાથે સાથે જેવી રીતે આ કોઈ પહેલો વખત નથી, આ પહેલાં બી મોરને રાષ્ટ્રીય પ્રાણી પક્ષી જાહેર કરવામાં આવ્યું। હવે આપણા દેશના અંદર આપણી સંસ્કૃતિ એકતાએ જળવાઈ રહે, આપસમાં વાદ વિવાદ કારીગરોથી નામ પર થયા કરે તે વિવાદ ના થાય, એટલે અમે આ બધા ભેગા મળીને એવું માંગણી કરીએ છીએ કે ગાયને પણ રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવામાં આવે, તાકે આપણા દેશની એકતા બાકી રહે, સૌહાર્દતા બાકી રહે, અને આપસમાં જે કંઈ લડાઈ ઝઘડા થાય તે ખતમ થઈ જાય, જે નામ પર લડવા માટે કરવામાં આવે। આપણે અમને વાંચ્યું હશે કરજણની પાસે કે ગાઉનું જે હતું એમાં કેટલા હાડપિંજર મહિલા, કેટલા ચામડા મહિલા, એટલે બધા આપણા ગુજરાતમાં એમપીમાંથી એટલે બધા ગુજરાતમાં જ આવે છે। 300 ગાયના હાડપિંજર મળેલા છે। એક તારવીના ગાયની રક્ષણની વાત કરીએ આપણે, ગાયની રક્ષણ કરવાની છે, એટલે બીજી વાત આ એમપીમાં મળેલું છે, આ બધું હમણાં પેપરોમાં આવેલું છે, એના તરફ આ બધી ચીજો। છાસવાલા આવી ગયા છે હવે પ્રાંતિજમાં। પ્રાંતિજ તથા તાલુકાના લોકોને હવે અમદાવાદ, ગાંધીનગર કે પછી હિંમતનગર સુધી લાંબા નહીં થવું પડે। ઘર આંગણે જ છાસવાલા આવી ગયા। લચ્છી, છાસ, દહીં, પનીર, મઠ્ઠો, ઘી ફેમસ, જેથી જ છાસવાલા નામથી જાણીતા છે। 42 કરતા વધારે સિટી, 250 થી વધારે શાખાઓ અને 187 થી પણ વધારે પ્રોડક્ટ્સ, આઈસ્ક્રીમ, કેન્ડી, ગુલ્ફી, કોર્ન, ચોકોબાર, સેન્ડવિચ આઈસ્ક્રીમ સહિત અવનવી આઈસ્ક્રીમનો ખજાનો। અને હા, સ્થળ ઉપર મુલાકાત લો તો જરૂરથી અમારો કોલ્ડ કોકો ટેસ્ટ કરો। દુકાન નંબર 19, ઈશ્વર કૃપા શોપિંગ સેન્ટર, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા। કોન્ટેક્ટ નંબર 8329611618 ચંદન પટેલ। પ્રાંતિજ ખાતે આવેલ છે। હવે સોના ચાંદીના શોખીનોને અમદાવાદ, બરોડા, સુરત કે મુંબઈ સુધી લાંબા નહીં થવું પડે। ઘર આંગણે જ વિશાળ શોરૂમ, ગોલ્ડ, સિલ્વર, એન્ટિક, ડાયમંડ ખરીદવા માટે વિશ્વાસપાત્ર શોરૂમ એટલે એપી જ્વેલર્સ।
સુવર્ણ દીપોત્સવ તથા 60 વર્ષની ઉજવણી નિમિત્તે દાગીનાની ગળામણ પર ભારી છૂટ. જૂના અને જાણીતા છેલ્લા 60 વર્ષથી પેઢી કાર્યરત હવે નવા રંગમાં અદ્યતન શોરૂમ એટલે એપી જ્વેલર્સ. સોના ચાંદીની વધારે અવનવી વેરાયટીઓ ડિઝાઇન હાજર સ્ટોકમાં એકમાત્ર એપી જ્વેલર્સમાં જ જોવા મળશે. મંગળસૂત્ર, બ્રેસલેટ, બંગડી, એન્ટિક સેટ, પાટલા, વીટી સહિતની અવનવી હાજર ડિઝાઇન સાથે સેટ તથા ઓર્ડર ઉપર બનાવી આપવામાં આવશે. તો આજે જ એપી જ્વેલર્સ શોરૂમની મુલાકાત લો અને મનગમતા દાગીના ખરીદો. વડીલો તથા વિકલાંગો માટે લિફ્ટની સુવિધા તો ખરી જ. લગ્નના ઓર્ડર માટે સ્પેશિયલ રૂમની સુવિધા. સ્થળ સોનીવાડા નાકા, નવા બજાર, પ્રાંતિજ, જિલ્લા સાબરકાંઠા. મોબાઈલ નંબર 9903 04400. હિરેનભાઈ સોની.